નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આપણે કાલે ગ્રામરની અંદર રિવિઝનનો આપણે જોયું હતું તો રિવિઝનની અંદર સર્વનામ શીખ્યા હતા, હેવ અને હેઝ. હેવ અને હેઝનો અર્થ શીખ્યા હતા કે એનો અર્થ થાય છે ની પાસે હોવું. સાથે સાથે હેવ અને હેઝ કઈ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે એ પણ શીખ્યા હતા. એના એટલે કે હેવ અને હેઝથી જે વાક્ય બનતું હોય એનાથી વાક્ય બનાવવાનું, પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવાનું, પ્રશ્નાર્થ વાક્ય બનાવી અને પ્રશ્નાર્થ વાક્યના જવાબ ટૂંકમાં અને પૂરા વાક્યમાં આપવા માટે આપણે શીખ્યા હતા. હવે આપણે ધેર ઇઝ અને ધેર આર શીખ્યા હતા. ધેર ઇઝ સાથે અથવા તો ધેર ઇઝ અને ધેર આર સાથે શું વપરાય છે? તો ધેર ઇઝ અને ધેર આર સાથે આપણે ઓન, અંડર, નિયર, ઇન, બિટવીન આવા જે પ્રિપોઝિશન્સ છે એ વપરાવ છે, બરાબર. સાથે સાથે એના પણ આપણે વાક્યો જોયા હતા કે ધેર ઇઝ અને ધેર આરથી કેવી રીતે વાક્ય બને છે. ધેર ઇઝ અને ધેર આરથી વાક્ય બનાવતા, સાથે સાથે એના પણ આપણે પ્રશ્ન વાક્ય બનાવતા અને હકાર અને નકાર એટલે કે હા અને નામાં જવાબ આપતા શીખ્યા હતા, બરાબર. હવે જો આજે આપણે હાઉ મેનીથી પણ પૂછ્યા, હાઉ મેની સાથે ધેર એનાથી પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા હતા, બરાબર. કે હાઉ મેની મેં તમને કીધું હતું કે હાઉ મેની એટલે કેટલા થાય, ગણી શકાય તેવી વસ્તુ માટે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. અને હાઉ મેની સાથે ધેરનો ઉપયોગ કરી અને હાઉ મેનીથી જે પ્રશ્ન પૂછ્યો હોય એનો ધેરથી જવાબ આપતો શીખ્યા હતા. પછી હાઉ મચથી પણ શીખ્યા હતા કે હાઉ મચ સાથે ધેર. હાઉ મચ એટલે કેટલું થાય, જે પ્રવાહી વસ્તુઓ માટે પ્રશ્ન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. સાથે સાથે ચોથા નંબરનો આપણો એપોસ્ટ્રોફી એસ વાળો નિયમ હતો. એપોસ્ટ્રોફી એસ એટલે કે નો ની નોના થાય છે, બરાબર. એપોસ્ટ્રોફી એસ ક્યારે વપરાય છે? તો એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અથવા તો વ્યક્તિ પ્રાણીના અવયવ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે એના એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા હતા, જેમ કે માયાસ ફાધર, તો માયાનો એના પિતા સાથે એટલે કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનું સંબંધ. અમન્સ હાઉસ એટલે અમનનું એટલે કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. મંકીઝ ટેલ એટલે વાંદરાની પૂંછડી, તો વાંદરાના જે અવયવ એટલે કે અહીંયા વસ્તુ પ્રાણીનો અવયવ દર્શાવવા માટે અહીંયા મોહન સેન એટલે વ્યક્તિનો અવયવ દર્શાવવા માટે પણ આપણે એપોસ્ટ્રોફી એસ જોયો હતો, બરાબર. તો આટલે સુધી આપણે શીખ્યા હતા. હેવ હેઝ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે હેવ હેઝ ક્યારે વપરાય? તો આઈ વી યુ ધે બહુવચન જોડે હેવ વપરાય, જ્યારે હી શી ઇટ નામ અને એક વચન હોય ત્યારે હેઝ વપરાય, બરાબર. તો આવી રીતે આપણે બધા જ જે ટોપિક હતા એ રિવિઝનનો ભાગ હતો, જે તમે ધોરણ 6ની અંદર અભ્યાસ કરી ગયા છો, બરાબર. એ જ વસ્તુનું અહીંયા શું હતું? રિવિઝન એટલે કે પુનરાવર્તન હતું. હવે આજે આપણે એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ ઇઝ આર ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ નો. એટલે કે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની છે, સાથે સાથે એનો પ્રશ્ન વાક્ય બનાવી અને હા અને નામાં એટલે કે યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો ચાલો આપણે પહેલો પ્રશ્નની અંદર જોઈએ. અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ, બરાબર. કે રામ એન્ડ શ્યામ બે વ્યક્તિ છે એટલે અહીંયા એક કરતાં વધારે છે એટલે બહુવચન જોડે આર આવશે અને ફ્રેન્ડ્સ વર્તમાન કાળનું રૂપ છે એટલે માટે, બરાબર. તો અહીંયા એનો પ્રશ્ન વાક્ય બનશે આર રામ એન્ડ શ્યામ ફ્રેન્ડ્સ. કે શું રામ અને શ્યામ ફ્રેન્ડ છે? યસ દે આર, નો દે આર નોટ અથવા તો નો દે આરન્ટ. અહીંયા ટૂંકમાં લખ્યું છે, મેં તમને કાલે સમજાવ્યું હતું જ કે આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ લખી શકો છો, બરાબર. હવે ચલો પહેલું જોઈએ કે શિખા ખાલી જગ્યા માય કઝિન, તો શિખા શી છે, શી જોડે વર્તમાન કાળમાં ઇઝ આવશે કે શિખા ઇઝ માય કઝિન, કે શિખા મારી પિતરાઈ બહેન છે. હવે એનો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનશે? કે ઇઝ શિખા માય કઝિન, કે શું શિખા મારી કઝિન એટલે કે પિતરાઈ છે? તો એનો જવાબ આપવાનો કે હા માં અને નામાં. તો કાલે જ શીખવાડ્યું એ પ્રમાણે યસ અને નો પછી તરત જ અલ્પવિરામ કરવાનું. સાથે સાથે જ્યારે પણ વાક્ય શરૂ થાય છે ત્યારે વાક્યનો પહેલો જે લેટર છે કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો મૂકવાનો છે, બરાબર. તો આવી રીતે વાક્ય બનશે. જો તમે અહીંયા
જોયું હોય તો મેં લખ્યું છે અહીંયા વાક્યનો શરૂઆતનો જે પહેલો અક્ષર છે એ મેં કેપિટલ કર્યો છે, પહેલી ABCDનો કર્યો છે, બરાબર. યસ પછી અને નો પછી જ્યારે જવાબ આપીએ છીએ તો યસનો સ્પેલિંગ અને નોનો સ્પેલિંગ લખીએ એની તરત જ શું કરવામાં આવે છે તો અલ્પવિરામ મૂકવામાં આવે છે. યસ શી ઇઝ, નો શી ઇઝ નોટ, એવી રીતે. હવે આપણે બીજો આપણે જોઈએ તો ધ બોયઝ આર પ્લેઇંગ. બોયઝ આર પ્લેઇંગ એટલે કે છોકરાઓ રમી રહ્યા છે, બરાબર. હવે આનું પ્રશ્ન વાક્ય શું થશે તો પ્રશ્ન વાક્ય જ્યારે આપણે બનાવતી વખતે આ જે ક્રિયાપદ છે એટલે કે કર્તાની બાજુમાં ક્રિયાપદ મૂકવામાં આવે છે, અને કર્તાની બાજુમાં જે ક્રિયાપદ મૂકવામાં આવે છે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. એટલે શું થશે એ રહ્યું કે આર ધ બોયઝ પ્લેઇંગ, બરાબર. આર ધ બોયઝ પ્લેઇંગ કે શું છોકરાઓ રમી રહ્યા છે, તો એનો જવાબ થશે યસ દે આર, નો દે આર નોટ. હવે જો અહીંયા આ ઇઝ હતું, કેમ? કારણ કે શિખા એકવચન સ્ત્રીલિંગ અહીંયા છે એટલે નારી જાતિ છે, એટલે અહીંયા બોયઝ બહુવચન છે એટલે અહીંયા આરનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ છે મિસ્ટર શેલાત ઇઝ અ ડૉક્ટર. હવે મિસ્ટર શેલાત એ પણ વ્યક્તિનું નામ છે, તો મિસ્ટર શેલાત એક વચન છે એટલે ઇઝ અ ડૉક્ટર, મિસ્ટર શેલાત ઇઝ અ ડૉક્ટર, એવું આપણું વાક્ય થઈ જશે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ક્રિયાપદ આપણે આગળ મૂકીશું એટલે શું થશે ઇઝ, જે કેપિટલ લેટરમાં મૂકવાનું કે ઇઝ મિસ્ટર શેલાત અ ડૉક્ટર. શું મિસ્ટર શેલાત કે ડૉક્ટર છે? યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ કે હા તે છે અને ના તે નથી, એવી રીતે. ચોથું આઈ ખાલી જગ્યા અ ક્લેવર સ્ટુડન્ટ. આઈ ખાલી જગ્યા ક્લેવર, તો આઈની જોડે તો મેં કીધું જ હતું તમને કે સાદા વર્તમાનકાળની આઈની જોડે શું આવશે એમ આવશે, એટલે કે આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ, બરાબર. તો આવી રીતે થઈ જશે. હવે આર યુ અ ક્લેવર સ્ટુડન્ટ, આ એનો પ્રશ્ન વાક્ય. કેમ? હવે જો કે આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ, હવે હું કહું છું કે હું એક હોશિયાર વિદ્યાર્થી છું, પરંતુ આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછતા નથી. એટલે જ્યારે આઈથી, મેં તમને પહેલાં પણ કીધું છું કે આઈથી પ્રશ્ન વાક્ય બને તો જવાબ યુથી આપવાનો, યુથી પ્રશ્ન વાક્ય બને તો જવાબ આઈથી આપવાનો, બરાબર. તો યુથી પ્રશ્ન વાક્ય બને છે તો તમારે કાંઈ કરવાની જરૂર નથી, પણ આઈથી જ્યારે પ્રશ્ન વાક્ય બને તો જવાબ યુથી જ આપવાનો છે. એટલે જોઈ લો કે આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ લખેલું છે તો આર યુ અ ક્લેવર સ્ટુડન્ટ એવું થશે, બરાબર. કારણ કે આપણે પોતાને પ્રશ્ન પૂછતા નથી, એટલા માટે આઈથી પ્રશ્ન વાક્ય બનાવ્યું હોય તો જવાબમાં યુથી લખવાનું. એટલે શું થશે અહીંયા કે આર યુ અ ક્લેવર સ્ટુડન્ટ, કે શું તમે હોશિયાર વિદ્યાર્થી છો એવું આપણને કોઈ પૂછે છે તો યસ આઈ એમ અને નો આઈ એમ નોટ એમ કરી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. અહીંયા આઈ એમ તો લખવાનું, પણ યુ જોડે હંમેશા આર આવે એટલે અહીંયા આરથી પ્રશ્ન વાક્ય બનશે, બરાબર. એટલું ધ્યાનમાં રાખવાનું. હવે જો પાંચમું વાક્ય યુથી પ્રશ્ન વાક્ય બનાવ્યું, યુ ખાલી જગ્યા એન એન્જિનિયર, કે તમે એન્જિનિયર છો, તમે એક એન્જિનિયર છો. તો હવે પ્રશ્ન વાક્ય મેં જેમ કીધું ને કે યુથી પ્રશ્ન વાક્ય બનાવ્યું હોય તો જવાબમાં આઈ આપવાનું. તો આર યુ એન એન્જિનિયર, પ્રશ્ન વાક્ય તો એમ રહેશે, પણ જ્યારે જવાબ આપીએ ત્યારે યસ આઈ એમ, નો આઈ એમ નોટ. હવે યુથી જ્યારે પ્રશ્ન વાક્ય બનાવે તો તમે યુ આર, યસ યુ આર, નો યુ આર નોટ, એવી રીતે પણ તમે લખી શકો છો. અહીંયા આઈ એમ લખશો તો પણ બંને એનો જવાબ સરખો જ થશે, બરાબર. મીન્સ કે બંને તમે લખી શકો છો, બંને સાચા જવાબ છે. હવે આપણે છઠ્ઠો જોઈએ તો વી ખાલી જગ્યા પ્લેઇંગ ચેસ. હવે વી બહુવચન છે સાદા વર્તમાનકાળની જોડે, એનું ક્રિયાપદ શું આવશે આર, કે વી આર પ્લેઇંગ ચેસ. તો એનું પ્રશ્ન વાક્ય બનશે કે આર વી પ્લેઇંગ ચેસ, કે શું અમે ચેસ રમીએ છીએ? યસ વી આર, નો વી આર નોટ, બરાબર. આવી રીતે જવાબ આપવાનો છે. સાતમું છે અમર એન્ડ અંકિત ખાલી જગ્યા ક્રિકેટર્સ. હવે અમર અને અંકિત બે વ્યક્તિની વાત કરી છે તો બે બહુવચન છે, બહુવચન જોડે વર્તમાનકાળનું રૂપ શું આવશે આર, કે અમર એન્ડ અંકિત આર ક્રિકેટર્સ. તો આવી રીતે થઈ જશે વાક્ય. હવે એનું પ્રશ્ન વાક્યમાં આર આગળ આવી જશે એટલે આર અમર એન્ડ અંકિત ક્રિકેટર્સ. હવે તમે જુઓ કે અહીંયા પણ આપણે કેપિટલ લેટર આપેલા છે પુસ્તકમાં પણ, અને અહીંયા આપણે કરેલા છે એ પણ કેપિટલ લેટર્સનો યુઝ કરેલો છે. તો આર અમર એન્ડ અંકિત ક્રિકેટર્સ, યસ દે આર
કારણ કે અમર અને અંકિત બે વ્યક્તિની વાત કરી છે એટલે હી નહીં વપરાય, પરંતુ બે વ્યક્તિ વધારે છે, એક કરતાં વધારે, એટલે ધેનો ઉપયોગ કરીશું કે યસ ધે આર અને નો ધે આર નોટ અથવા નો ધે આરન્ટ. બરાબર, બંને સેમ જ છે, લખી શકો છો બંને આર નોટ અથવા આરન્ટ. બરાબર. હવે આગળનો આપણે ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 2 છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ હેઝ ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ. આમાં પણ આપણે ખાલી જગ્યા પૂરવાની છે હેવ અથવા હેઝથી. બરાબર, તો હેવ હેઝનો ઉપયોગ મેં તમને શીખવાડી દીધો છે કે હેવ ક્યારે વપરાય અને હેઝ ક્યારે વપરાય. તો હેવ એ IVU ધે જોડે વપરાય છે, જ્યારે હેઝ એ હી શી ઇટ નામ અથવા એકવચન જોડે વપરાય છે. બહુવચન જોડે હેવ વપરાય, એકવચન જોડે હેઝ વપરાય, એટલું યાદ રાખવાનું છે. બરાબર. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે ધ બોયઝ ખાલી જગ્યા બેટ્સ. ધ બોયઝ અહીંયા બહુવચન છે, તો બહુવચન જોડે હેવ મૂકવાનું. પ્રશ્ન વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે આ ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ છે એ શું કરવાનું છે, વાક્યની શરૂઆતમાં મૂકી અને પાછળનું જે વાક્ય એમને મૂકી અને પ્રશ્ન ચિહ્ન કરવાનું છે. પ્રશ્ન વાક્યમાં આપણે ફેરવીએ છીએ ત્યારે પ્રશ્ન ચિહ્ન કરવું ફરજિયાત છે, એટલું યાદ રાખવાનું. પછી એના પણ જવાબ યસથી અને નોથી આપવાના છે. બરાબર. તો ધ બોયઝ હેવ બેટ્સ, તો હેવ ધ બોયઝ બેટ્સ, યસ દે હેવ અને નો દે હેવન. બરાબર. હવે પહેલું આપણે જોઈએ ધ ટીચર ખાલી જગ્યા અ બુક. ટીચર હવે એક વચન છે, ટીચર કાં તો છોકરો હોય કાં તો છોકરી હોય, એટલે ધ ટીચર હેઝ અ બુક થઈ જશે. બરાબર, કે ધ ટીચર હેઝ અ બુક. હેઝ ધ ટીચર અ બુક, કે શું શિક્ષક પાસે પુસ્તક છે? યસ શી હેઝ, નો શી હેઝન્ટ. હવે પાના નંબર 7 ઉપર જોઈએ બીજું વાક્ય કે વી ખાલી જગ્યા અ હોલિડે ટુડે. તો વી જોડે મેં કીધું કે IVU જોડે હેવ વપરાશે, બહુવચન જોડે હેવ વપરાશે. તો વી છે બહુવચનમાં વપરાય અને વી જોડે શું આવશે? હેવ. તો વી હેવ અ હોલિડે એવું થશે. તો હેવ વી અ હોલિડે ટુડે પ્રશ્ન વાક્ય બનશે અને યસ વી હેવ અને નો વી હેવન્ટ આવો એનો આન્સર થશે. પછી છે અલી હેઝ અ સ્કૂટર. બરાબર, તો અલી છોકરો અથવા છોકરી, છોકરો હશે તો એક વચન, ત્રીજો પુરુષ એક વચન સાથે શું આવશે? હેઝ આવશે કે અલી હેઝ અ સ્કૂટર. તો પ્રશ્ન વાક્ય થઈ જશે કે હેઝ અલી અ સ્કૂટર, યસ હી હેઝ, નો હી હેઝ નોટ અથવા નો હી હેઝન્ટ. આવું એનો જવાબ થઈ જશે. ચોથું જોઈએ ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટેલ. તો મંકી એ ઈટમાં આવે છે અને એની જોડે શું આવશે? હી શી ઇટ જોડે હેઝ આવે છે, એટલે હી શી ઇટ જોડે હેઝ આવે છે. તો એનું પ્રશ્ન વાક્ય બનશે આગળ હેઝને મૂકી કે હેઝ ધ મંકી અ લોંગ ટેલ, કે શું વાંદરાને લાંબી પૂંછડી હોય છે? તો હવે મંકી ઈટમાં આવે છે કારણ કે એ પ્રાણી છે, તો લખવાનો જવાબ કે યસ ઇટ હેઝ, નો ઇટ હેઝન્ટ. પાંચમું વાક્ય જોઈએ યુ ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ. બરાબર, તો યુ ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ. તો યુ હેવ અ ન્યૂ ડ્રેસ. બરાબર, તો યુ જોડે હેવ આવશે, IVU જોડે હેવ આવશે. પ્રશ્ન વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે હેવને આગળ મૂકી હેવ યુ અ ન્યૂ ડ્રેસ, કે શું તમારી પાસે નવો ડ્રેસ છે? જવાબ યુથી છે એટલે જવાબ આપણે શું કરીશું કે યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ. બરાબર. આગળનું આપણે જોઈએ તો લલિતા ખાલી જગ્યા સ્ટોરી બુક. હવે લલિતા શીમાં આવે છે, શી જોડે હેઝ મુકાશે એટલે લલિતા હેઝ અ સ્ટોરી બુક. તો પ્રશ્ન વાક્ય કઈ રીતે બનશે? પ્રશ્ન વાક્ય બનાવતી વખતે હેઝ આગળ મૂકીશું. હેઝ લલિતા અ સ્ટોરી બુક, યસ શી હેઝ, નો શી હેઝન્ટ અથવા નો શી હેઝ નોટ. બરાબર, તો આવી રીતે થઈ જશે. પછી સાતમું વાક્ય કે યતીન એન્ડ જયેશ. તો યતીન અને જયેશ એ બહુવચન છે, બહુવચન જોડે હેવ આવશે. તો યતીન એન્ડ જયેશ હેવ મેની ટોયઝ, કે યતીન અને જયેશ પાસે ઘણા રમકડા છે. હવે આનો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે આપણે હેવને આગળ લઈ જઈએ કે હેવ યતીન એન્ડ જયેશ મેની ટોયઝ, કે શું યતીન અને જતીન પાસે ઘણા બધા રમકડા
છે. જવાબ આપવા માટે યસ ધે હેવ, કારણ કે બે છે એટલે અહીંયા ધે આવી જશે. યસ ધે હેવ, નો ધે હેવ નોટ અથવા તો ધે હેવન્ટ. બરાબર. પછી 8મું જોઈએ વાક્ય કે યુ ખાલી જગ્યા સ્મોલ બોટ્સ. યુ ખાલી જગ્યા સ્મોલ બોટ્સ કે તમારી પાસે હેવ, યુ હેવ સ્મોલ બોટ્સ કે તમારી પાસે નાની બોટ છે. તો હેવ યુ સ્મોલ બોટ્સ, હેવને આગળ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવવાનું. હેવ યુ સ્મોલ બોટ્સ, જવાબ શું આપશે? યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ. બરાબર. હવે આટલે આપણે હેવ હેઝથી પ્રશ્ન વાક્ય બનાવતા શીખી ગયા. હેવ કોની જોડે વપરાય, હેઝ કોની જોડે વપરાય એ ક્વેશ્ચનમાં હતું. સાથે સાથે હેવ હેઝથી પ્રશ્ન વાક્ય અને હા, હકાર અને નકારમાં જવાબ આપતા આપણે શીખી ગયા. હવે પાના નંબર 8 ઉપર આપણે પ્રશ્ન નંબર 3થી જોઈશું. તો પાના નંબર 8 ઉપર પ્રશ્ન 3 જોઈએ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધેર ઇઝ, ધેર આર ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ નો. કે ધેર ઇઝ અને ધેર આરથી ધેર ઇઝ અને ધેર આર મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ખાલી જગ્યા પહેલાં પૂરી પ્રશ્ન વાક્ય બનાવવાનું અને યસ નોમાં જવાબ આપવાનો છે. તો જો અહીંયા એક્ઝામ્પલ છે, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બરાબર. તો અહીંયા કેમ અ બુક લખ્યું છે એટલે એક વચન છે, તો એક વચન માટે અહીંયા શું વપરાશે? ધેર ઇઝ વપરાશે. બરાબર. પછી પ્રશ્ન વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી અને પાછળનું જે વાક્ય છે એ બધું એમને એમ મૂકીએ છીએ. તો પ્રશ્ન વાક્ય થઈ ગયું કે ઇઝ ધેર અ બુક ઓન ધ ટેબલ. હવે અ બુક છે એક વચન છે એટલે અહીંયા ઇઝ મૂક્યો. જો અહીંયા બુક્સ હોત અને અ ના મૂક્યો હોત તો આપણે શું લખત? આર મૂકત. તો આ ધેર ઇઝ અને ધેર આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો એનો પ્રશ્ન થશે કે ઇઝ ધેર અ બુક ઓન ધ ટેબલ, કે શું પુસ્તકો ટેબલ ઉપર પડી છે. તો જો અહીંયા પ્રશ્ન વાક્ય બનાવ્યું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવું નહીં. યસ ધેર ઇઝ. જો ધેર ઇઝથી વાક્ય બનાવ્યું હોય તો ધેર ઇઝ ખાલી જગ્યામાં મૂક્યું હોય તો યસ ધેર ઇઝ, અને નવમાં બનાવ્યું હોય તો નો ધેર ઇઝ નોટ અથવા નો ધેર ઇઝ ઇઝન્ટ એવું વાક્ય બનશે. હવે જોઈએ પહેલું વાક્ય, ધેર ખાલી જગ્યા ધેર મંકીઝ અહીંયા છે તો આપણે શું મૂકીશું? ધેર આર. વાક્ય ખાલી જગ્યા પછી તરત જે શબ્દ આવ્યો છે એ જોવાનો કે એક વચનમાં છે કે બહુવચનમાં. જો એક વચનમાં હોય તો ધેર ઇઝ આવશે, જો બહુવચનમાં હોય તો ધેર આર આવશે. અહીંયા બહુવચન છે એટલે શું લખવાનું કે ધેર આર મંકીઝ ઇન ધ કેજ, કે પાંજરામાં વાંદરાઓ પાંજરામાં છે. હવે પ્રશ્ન વાક્ય આપણે બનાવવું છે તો શું થશે? આરને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી કે આર ધેર મંકીઝ ઇન ધ કેજ, એ શું વાંદરાઓ પાંજરામાં છે. જવાબ આપવાનું છે કે યસ ધેર આર, કારણ કે અહીંયા આર મૂક્યો છે આપણે. બરાબર. તો યસ ધેર આર. નકારમાં વાક્ય નો ધે આર નોટ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનું તમે જ્યારે આવું પરીક્ષામાં પૂછાય ત્યારે અહીંયા કેપિટલ લેટર કરવાનું ભૂલવાનું નહીં. પ્રશ્ન વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. અને યસથી પ્રશ્ન વાક્ય યસથી જવાબ આપ્યો હોય અથવા તો નોથી જવાબ આપ્યો હોય તો યસ ધેર આર લખીએ ત્યારે યસ પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં અને નો કરી પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર. પછી છેલ્લે તો ફૂલ સ્ટોપ કરવાનું. તો આવી રીતે આ આખું પૂરું વાક્ય બની ગયું. બરાબર. હવે આપણે બીજો જોઈએ તો ખાલી જગ્યા અમેન. હવે અમેન એટલે એક માણસની વાત કરી છે તો એ એક વચન છે એટલે ધેર ઇઝ આવશે. બરાબર. ધેર સાથે અહીંયા ઇઝ આવશે. તો ધેર ઇઝ અ મેન નિયર ધ ગેટ, કે માણસ દરવાજા, ગેટ એટલે દરવાજા નજીક છે. હવે અહીંયા ધેર ઇઝ અ મેન નિયર ધ ગેટ એવું છે વાક્ય. તો આ ઇઝને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીશું. તો ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ, કે શું માણસ દરવાજાની નજીક ઊભો છે. તો જવાબ આપવાનો છે યસ ધેર ઇઝ, નો ધેર
ઇઝ નોટ. બરાબર, એક વચન છે એટલે ધેર ઇઝ અહીંયા વપરાયું છે એટલે આપણે પણ અહીંયા ધ ઇઝ લખવાનું, ધેર ઇઝ લખવાનું ને અહીંયા ધેર ઇઝ નોટ, એવી રીતે બનાવવાનું. આગળ છે ત્રીજું, ખાલી જગ્યા બેગ્સ. હવે જો અહીંયા બેગ્સ લખેલું છે, બરાબર, તો બેગ્સ લખેલું હોય તો બેગ્સ અંડર ધ બેન્ચ. તો બેગ્સ અંડર ધ બેન્ચ છે તો બેગ્સ એ બહુ વચન છે એટલે ધેર ઇઝ નહીં વપરાય, પણ અહીંયા ધેર આર વપરાશે. હવે વાક્ય શું થઈ જશે કે ધેર આર બેગ્સ અંડર ધ બેન્ચ, કે બેગ્સ બેન્ચની અંડર એટલે નીચે છે. બરાબર, તો પ્રશ્ન વાક્ય થશે આરને આગળ લાઈન કે આર ધેર બેગ્સ અંડર ધ બેન્ચ, કે શું બેગ્સ બેન્ચની નીચે છે. એનો જવાબ આપવાનો છે આપણે યસથી, તો યસ ધેર આર. નોથી જો જવાબ આપવાનો હોય તો શું થઈ જશે એનો જવાબ કે નો ધેર આરન્ટ. જો અહીંયા ધેર આર લખ્યું છે એટલે આરથી હકારમાં અને નકારમાં ધેર આરન્ટ એ રીતે લખવાનું છે. ચોથું વાક્ય આપણે બનાવીએ તો ખાલી જગ્યા ફ્લાવર્સ. હવે અહીંયા ફ્લાવર્સ એ પણ બહુ વચન છે તો ખાલી જગ્યા ફ્લાવર્સ ઇન ધ વેસ. બરાબર, તો ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ, કારણ કે અહીંયા ફ્લાવર્સ બહુ વચન છે એટલે આપણે ધેર આર મૂકીશું. તો ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. એનો પ્રશ્ન બનશે કે આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ. આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ, કે શું ફૂલદાનીમાં ફૂલ છે. તો જવાબ આપવાનો છે યસથી. યસ ધેર આર. નો ધેર આરન્ટ અથવા નો ધે આર નોટ. પછી પાંચમું, ખાલી જગ્યા એન એપલ ઇન માય હેન્ડ. બરાબર, ખાલી જગ્યા એન એપલ. હવે એન એપલનો અર્થ શું થશે કે એક સફરજન. ખાલી જગ્યા એન એપલ ઇન માય હેન્ડ એટલે કે એક સફરજન મારા હાથમાં છે એમ કહેવા માંગે છે. તો અહીંયા એક સફરજનની વાત કરવામાં આવી છે એટલે આપણે ધેર ઇઝ મૂકીશું કે ધેર ઇઝ એન એપલ ઇન માય હેન્ડ. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ઇઝ ધેર એન એપલ ઇન માય હેન્ડ, કે શું મારા હાથમાં સફરજન છે. યસથી જવાબ આપવો હોય તો લખવાનું યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. નકારથી આપવો હોય તો નો ધેર ઇઝન્ટ. બરાબર, ફરીથી ધેર ઇઝ, કારણ કે એન એપલ છે એક વચનમાં છે એટલે ધેર ઇઝ થશે. તો ધેર ઇઝ એન એપલ ઇન માય હેન્ડ એવું વાક્ય થશે. પ્રશ્ન વાક્ય બનાવવા માટે શું થશે કે ઇઝ ધેર એન એપલ ઇન માય હેન્ડ, કે શું મારા હાથમાં સફરજન છે. હામાં જવાબ આપવા માટે યસ ધેર ઇઝ. નામાં નકારમાં જવાબ આપવા માટે નો ધેર ઇઝન્ટ અથવા નો ધેર ઇઝ નોટ, એવી રીતે. બરાબર. છઠ્ઠું, હવે જો અહીંયા મેની બોયઝ લખ્યું છે. મેની બોયઝ એટલે શું થશે, એક વચન થશે કે બહુવચન. તો એ બહુવચન થશે. હવે બહુવચન જોડે ધેર આર મૂકીશું એટલે અહીંયા તો આપણે ખાલી જગ્યામાં ધેર આવે એ સમજી લીધું. તો ધેર આર મેની બોયઝ ઇન ધ સ્કૂલ, કે શાળાની અંદર ઘણા છોકરાઓ છે. હવે ધેર આરથી અહીંયા ધેર આર મેની બોયઝ ઇન ધ ક્લાસ. પ્રશ્ન વાક્ય બનાવવા માટે આરને આપણે આગળ લઈ જઈએ તો આર ધેર મેની બોયઝ ઇન ધ ક્લાસ, કે શું છોકરાઓ શાળામાં વર્ગમાં છે. તો જવાબ આપવા માટે યસ ધેર આર. હા તેઓ છે, અને નો ધે આર નોટ એટલે કે ના તેઓ નથી. બરાબર. હવે પાના નંબર 9 ઉપર પ્રશ્ન 4 આપણે જોઈએ. બરાબર, ધેર ઇઝ ક્યારે વપરાય તો ધેર ઇઝ જ્યારે એક વચનની વાત કરવામાં આવી હોય ત્યારે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો. ધેર આર ક્યારે વપરાય તો જ્યારે બહુવચન ખાલી જગ્યા પછી તરત બહુવચન આપેલું હોય તો ધેર આરનો ઉપયોગ કરવાનો. પ્રશ્ન વાક્ય બનાવવા માટે ઇઝ અથવા આર છે એ વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું અને પ્રશ્ન વાક્ય બનવાનું, અને એનો હકાર અને નકારમાં જવાબ આપતા શીખી ગયા. બરાબર. હવે આપણે પાના નંબર 9 ઉપર પ્રશ્ન 4 જોઈએ. તો પ્રશ્ન 4ની અંદર હવે આપણે શું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની એન્ડ હાઉ મચ, આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ગિવન ધ બ્રેકેટ્સ. કે જે હાઉ મેની અને હાઉ મચ વડે ખાલી જગ્યા પૂરી
અને પછી આપણે જેમ પ્રશ્ન વાક્ય બનાવતા હતા એવી રીતે અહીંયા પ્રશ્ન વાક્ય તો ઓલરેડી આપણને આપેલું જ છે. આપણે શું લખવાનું છે? એનો જવાબ આપવાનો છે. તો ધેર ઇઝ નો ઉપયોગ કરી અને આપણે એનો જવાબ આપવાનો છે. બરાબર. આપણે કાલે હાઉ મેની અને હાઉ મચ વિશે શીખ્યા એવી રીતે. તો જો લખ્યું છે કે હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બેગ, કે બેગમાં કેટલી ઓરેન્જીસ એટલે નારંગીઓ છે. તો અહીંયા શું લખ્યું છે કે ધેર ઇઝ વન. હવે વન છે એક વચનની વાત કરી છે એટલે ધેર ઇઝ મૂકાયું છે. બરાબર, કે ધેર ઇઝ વન ઓરેન્જ ઇન ધ બેગ. હવે જો તમારે કૌંસની અંદર જવાબ આપેલો છે, થોડી આપે, સમ એટલે થોડી, 7 એટલે 7, પછી 1 એટલે 1, 3, તો આપણને ખબર પડી જાય કે એક વચનમાં લખવું કે બહુવચનમાં લખવું. બરાબર, એટલે કે ધેર ઇઝનો ઉપયોગ કરવો કે ધેર આરનો ઉપયોગ કરવો. તો શું થશે કે હાઉ મેની બુક્સ ગણી શકાય એટલે હાઉ મેની લખ્યું છે. તો હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ, કે બેગની અંદર કેટલી પુસ્તકો છે. તો અહીંયા શું જવાબ આપ્યો છે કે ધેર આર 7 બુક્સ ઇન ધ બેગ, કે બેગમાં 7 પુસ્તકો છે. હવે એવી રીતે ખાલી જગ્યા વોટર. હવે વોટર છે તો વોટર એ ગણી શકાય નહીં. વોટરને શું કરી શકાય? એને હાઉ મચ કેટલું એવું પૂછી શકાય. તો હાઉ મચથી પ્રશ્ન વાક્ય બનશે એટલે શું થશે કે હાઉ મચ વોટર ઇન ધ જગ, કે જગની અંદર કેટલું પાણી છે. તો અહીંયા આપણને જવાબ કૌંસની અંદર આપ્યું છે કે સમ. તો શું થશે કે ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ. બરાબર. ત્રીજું વાક્ય જો ખાલી જગ્યા મેંગો. હવે મેંગો છે એને ગણી શકાય છે. બરાબર, આપણે કેરીને ગણી શકાય છે એટલે એની આગળ શું મૂકીશું? હાઉ મેની, કે હાઉ મેની મેંગો ટ્રીઝ આર ધેર. સોરી, મેંગો ટ્રી છે તો ટ્રીને પણ આપણે જ ગણી શકીએ. તો મેંગો ટ્રીની સંખ્યા ગણી શકીએ એટલે અહીંયા શું લખવાનું? હાઉ મેની, કે હાઉ મેની મેંગો ટ્રીઝ આર ધેર ઇન ધ ગાર્ડન, કે બગીચામાં કેટલા કેરીના વૃક્ષ છે. તો અહીંયા 1 લખ્યું છે એટલે શું થશે? ધેર ઇઝથી બનશે કે ધેર ઇઝ 1 મેંગો ટ્રી ઇન ધ ગાર્ડન. બરાબર, કે ધેર ઇઝ એક વચન વાળું વાક્ય બનશે. આગળ જોઈએ ચોથું કે હાઉ એલિફન્ટ્સ છે તો એલિફન્ટ્સને પણ ગણી શકાય એટલે શું લખીશું કે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ઝૂ, કે પ્રાણી સંગ્રહાલયમાં કેટલા હાથીઓ છે. તો હવે હાથીઓ છે પણ અહીંયા કેટલા લખે છે કે 3 છે. બરાબર, તો એ 3 છે એટલે 1 કરતાં વધારે છે તો ધેર આરનો ઉપયોગ કરશે બહુવચનમાં. તો શું થશે કે ધેર આર 3 એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. પાંચમું ખાલી જગ્યા મિલ્ક. હવે મિલ્ક છે એને ગણી શકાય, સંખ્યામાં નથી ગણી શકાતી એટલે એને શું આવશે? હાઉ મચ, કેટલું એવું પ્રશ્ન પૂછવાનો. એટલે કે હાઉ મચ મિલ્ક ઇન ધ ગ્લાસ, કે ગ્લાસમાં કેટલું દૂધ છે કેટલું પૂછવાનું છે. હવે શું થશે? એનો જવાબ ધેર ઇઝથી આપવાનું કે ધેર ઇઝ. હવે જવાબ આપ્યો છે અ લિટલ, તો ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ. છઠ્ઠું વાક્ય ખાલી જગ્યા ટી. હવે ટી છે એ પણ આપણે ગણી શકાતી નથી. ટી એટલે શું થાય? ચા. ચાને આપણે ગણી શકાતી નથી કે હાઉ મચ ટી ડુ યુ વોન્ટ, કે તમે તમારી કેટલી ચા જોઈએ છે. તો અહીંયા શું લખ્યું છે? અ લિટલ. તો અ લિટલથી જવાબ બનાવવા માટે અહીંયા જો ધેર ઇઝથી નહીં બને કારણ કે યુ વોન્ટ લખ્યું છે. તો શું લખવાનો જવાબ? કે આઈ વોન્ટ અ લિટલ ટી, કે મારે થોડી ચા જોઈએ છે. પછી 7મું કે ખાલી જગ્યા રોઝીસ. હવે રોઝીસ છે, રોઝીસ એટલે શું થાય? ગુલાબ. તો ગુલાબ છે એ ગણી શકાય તેવી વસ્તુ છે. તો રોઝીસ છે ગણી શકાય તેવી વસ્તુ છે એટલા માટે શું થઈ જશે? અહીંયા હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનશે. તો હાઉ મેની રોઝીસ આર ધેર ઇન ધ વાસ, કે ફૂલદાનીમાં કેટલા ગુલાબ છે. બરાબર, હવે આપણે પ્રશ્ન વાક્ય તો છે જ એટલે જવાબ આપવા માટે અહીંયા શું કરવાનું? કૌંસ જોવાનું. તો અહીંયા શું લખ્યું છે? 12. તો અહીંયા જવાબ આપવાનો કે હવે રોઝીસ છે એટલે બહુવચન છે એટલે શું એનાથી જવાબ આપવાનો? ધેર આરથી, કે ધેર આર 12. There are 12 roses in the vase, કે ફૂલદાનીમાં 12 ફૂલો છે. આગળ 8મું ખાલી જગ્યા સ્ટાર્સ. બરાબર, ખાલી જગ્યા સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય, કે આકાશમાં કેટલા તારા છે. તો હાઉ મેની સ્ટાર્સ, આકાશમાં કેટલા તારા છે. બરાબર, તો હવે જવાબ આપવા માટે અહીંયા સ્ટાર્સ કેટલા છે? તો મેની એટલે ઘણા છે. તો એ પણ બહુવચનમાં થાય એટલે શું લખવાનું? કે ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ
સ્કાય, કે આકાશમાં ઘણા બધા તારાઓ છે. તો આવી રીતે હાઉ મેની અને હાઉ મચથી પ્રશ્ન વાક્ય બનશે. હવે આપણે આવ્યા પ્રશ્ન 5. હવે જો પ્રશ્ન 5 છે આપણે પ્રશ્ન 5 છે એ પ્રશ્ન 5 આપણે આજે બાકી રાખીએ છીએ. બરાબર, આટલે સુધી આપણે અભ્યાસ કર્યો એટલે સુધી તમે તમારી જે ગ્રામર છે એમાં પૂરી દેજો. આગળના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન 5થી આપણે જોઈશું.